જિંદગી એક એવી સફર છે જ્યાં દરેક પગલાં પર નવી પરીક્ષા છે. ક્યારેક હાર મળી શકે, ક્યારેક જીત, પણ એક વાત સ્પષ્ટ છે, જો તમે હિંમત ન હારશો તો તમે ચોક્કસ એક દિવસ સફળ થશો. આ દુનિયા તમને માત્ર સફળતા પછી ઓળખશે, હાર માટે કોઈને પડકારતું નથી. તેથી કામ એટલું શાંતપણે કરો કે જ્યારે સફળતા મળે ત્યારે દુનિયા ચોંકી જાય. જિંદગી એ ફક્ત આકાશ તરફ જોવા માટે નથી, પણ પગ નીચેની જમીન પણ મજબૂત હોવી જોઈએ. સાહસ કરો, મજબૂત બનો, અને જીવનની દરેક પડકારને સ્વીકારી આગળ વધો. દુઃખ એ જીવનનો અવિભાજ્ય ભાગ છે. જો તમે જીવનમાં ક્યારેય દુઃખ અનુભવ્યું નથી, તો તમે હકીકતમાં જીવી જ નથી રહ્યા. કારણ કે જીવન એ લડત છે, અને લડત વિના કદી સાચી સફળતા મળતી નથી. યાદ રાખો, હાર એ અંત નથી, તે માત્ર એક તક છે કંઈક નવું શીખી વધુ સારા બની જવાની. જ્યારે દુનિયા તમને ધક્કો મારે, ત્યારે ઉઠીને કહો, હું હજુ હાર્યો નથી. જિંદગીમાં બે પ્રકારના લોકો હોય છે, એક જે ભાગ્યને દોષ દેતા રહે છે, અને બીજા જે પોતાના પરિસ્થિતિઓ બદલી નાખે છે. તમે કયા પ્રકારના વ્યક્તિ બનશો તે તમારા નિર્ણય પર નિર્ભર છે. હંમેશા યાદ રાખો, સુખ અને દુઃખ બંને આ જીવતાની સફરનો ભાગ છે. જો તમે કદી પડકારોનો સામનો નહીં કરો તો તમે કેવી રીતે સફળ થશો? જાગો, મહેનત કરો, અને સાબિત કરો કે તમારું સપનું સાકાર થઈ શકે છે. તમારું જીવન તમને કઈ દિશામાં લઈ જાય છે એ તમે નક્કી કરો. નિષ્ફળતાઓથી ડરશો નહીં, કારણ કે એ જ તમને એક દિવસ ગમ બનાવશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.